નવરી પડું ત્યાં મારા ઘરે મહેમાન આવી ગયા, પણ આ તો વિડીયો ઉતારે એટલી વારમાં બીજા મહેમાન આવી ગયા અને ઈ પણ વિડીયો ઉતારે. આ લોકો મારા ઘરે વિડીયો ઉતારવા આવ્યા કે પછી? સંગીતાબેન અને સોનલબેન તો બે કેવા વિડીયો ઉતારે અને આ બે તો ઠામડા ધોવાની વાતો કરતા હતા. હવે આ બધા આવ્યા છે તો મારે ખાતરદારી કરવી પડે ને. અરે પકોડા, પછી આ બધાને મારું પ્લે બટન આપ્યું. હરખ હોય ને બધાને ફોટો પાડવાની. જે લોકો વિડીયો બનાવે ને એ બધાને એક સપનું હોય કે પ્લે બટન લાવવાનું, એટલે મેં આપી દીધું ફોટા પાડો ને ત્યાં સુધી હું પકોડા સેટ કરી નાખું. પણ આ બે તો માને નહીં, મારું કામ કરવા બેહી ગયા. જો સંગીતાબેન છે ને એ મારી બેનપણી છે અને સોનલબેન મારા મોટા બેન અને મમતા ભાભી પણ આવેલા હતા, એટલે અમે ચારેય થઈને પકોડા સેટ કરી નાખ્યા. પણ આ બધા રૂમમાં સામે ને એટલે બહાર અગાશીમાં બધા એક હારે બેહી ગયા. હવે આ લોકોને પકોડા ભાવે નો ભાવે મને કાંઈ ખબર હતી નહીં, પણ મેં બનાવી નાખ્યા. પછી બધા મોડે સુધી બેઠા 12 વાગ્યા સુધી. અને આજ કમેન્ટમાં કહેજો કોણ કોણ વ્લોગર છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.